આપણે ભવનાથમાં પહોંચી ગયા છીએ. હાલો હું તમને દેખાડું. જુઓ પબ્લિક બહુ મેં તો બોર્ડ જોયું પછી મને ખબર પડી આ તો ભવનાથ તરફ જવાનો રસ્તો છે. હું તો પહેલી વાર જ ગયો હતો, કાંઈ ખબર જ ન પડી મને. જોઈ શકો છો મિત્રો, આજે ટ્રાફિક બહુ છે ભવનાથમાં. હાલો ઓછું છે. બોલો ભીડ દિશે બહુ આજ મિત્રો. સારું છે, આપણને સૌભાગ્ય મળ્યું છે તો આપણે આજ જુનાગઢ આવી ગયા છીએ. હા ગ્રાઉન્ડ છે આજનો કાલનો. આપણે આવી ગયા છીએ ગિરનારની ગોદમાં. જય ગિરનારી. છે કાંઈ નહીં, ગામનો ફોન કરે ઘરે. જય ગિરનારી. જે કાંઈ પણ દાન ફળો આવે છે તેનો ઉપયોગ ગૌશાળાની લૂલી લંગડી મિત્રો કોકને ભી પડી દો, એમ્બ્યુલન્સ આવી ગઈ. હા કે એને સીધું જ જવાનું હે. અમારા આ ભાઈને કાંઈ ખબર નથી, પહેલી વાર ભવનાથમાં આવ્યા છે. મિત્રો આપણને છે ને ભૂખ લાગી છે બહુ. પેલા આપણે ભવનાથમાં લાગ્યું જોવા, પછી આવતું આપણે જમવા. જો કોઈ લંબર થઈ જવો ભલે થઈ જાય ગાંડો જવાનું. હાલે રાખો હાલો. કામમાં પડી ગયા છે. ત્યાં જોવો ત્યાં પબ્લિક ને પબ્લિક જોવા મળે છે આપણને. જો ગિરનારમાં આજ બહુ ટ્રાફિક છે. અમારા મોર લાગ્યો ભાઈ. પડી ગયા અને આપણે આવી ગયા છીએ દામોદર કુંડે. દામોદર કુંડ થી પછી આવશે તમને દામોદર કુંડ બતાવે. જુઓ આ દામોદર કુંડમાં બધા નાય છે અત્યારે, જોઈ શકો છો તમે. દામોદર કુંડમાં આપણે આવી ગયા છીએ. જુઓ તમે. મિત્રો અમે તો હાલીને કંટાળી ગયા હતા, તો જે હાલવાનું તો ખૂટતું જ નહોતું. પુલ આવે ને ઘડીક દામોદર કુંડ આવે અને થાકી ગયા હતા. અને તડકો પાછો એટલો બધો હતો. મિત્રો જુઓ 3.5 કિલોમીટર હાલી ગયા છે. હજી ભવનાથ નથી આવ્યું. ગિરનાર જે દેખાય જ છે પણ ભવનાથ નથી આવ્યું. છે ને ભવનાથનું પબ્લિક દેખાડી હું કન્ટિન્યુ મારા બ્લોગમાં. તલવાર લઈ લીધી છે. તલવાર લેવાનો શોખ હતો થોડાક દિવસો પહેલા, આપણે ફાઇનલી તલવાર લઈ લીધી છે.
ગરમમાં તલવાર તો લેવી જ પડે હો ભાઈ, તલવાર વગર નો હાલે. જય સિયારામ. ગાડીઓ જ આવે છે. ભવનાથમાં બહુ ભીડ છે મિત્રો. આવો તો ધ્યાન રાખજો મોબાઈલ પાકીટનો. આપણા ગામના કોઈ દેખાતું નથી મને એવું લાગે છે. કદાચ બાવા બની જાવ એવું લાગે મને. જુઓ મિત્રો ભવનાથ આવી ગયું છે હવે. મિત્રો આપણી પાસે જે તલવાર હતી ને એ બાપુ લઈ ગયા છે ને આપણને પૈસા આપી દીધા કે તું છે ને કે નવી લઈ લઈએ જાય છે. તો મિત્રો બાપુ આપણે તલવાર લઈ ગયા કાંઈ વાંધો નહીં. અત્યારે તો બાપુ ને
સોપારીનું વૃક્ષ. તો મિત્રો હાલો આપણે પ્રસાદી લઈ લઈએ. જોવો તો લાડ બધા પ્રસાદી લઈશું. બહાર નીકળી ગયા છીએ અને જુઓ ભવનાથમાં પહોંચી ગયા છું. મિત્રો હવે અમારે અહીંયા છે ને ઓલું થાય છે કારણ કે છે ને અહીંયા બહુ ગળદી છે આજ. એટલે અમે આજથી આગા પાસે જતા નથી. આપણી પાસેથી બાપુ તલવાર લઈ ગયા હતા ને પાછી આપણે લઈ લીધી છે બાપુ પૈસાને. એટલે જુઓ મિત્રો પબ્લિક નગરો આવ્યા જ રહેશે. જુઓ નકરો પબ્લિક દેખાય જ છે. અને આ શિવરાત્રી દિવસે ન હોય, જુનાગઢમાં શિવરાત્રી દિવસે ન હોય મિત્રો, કારણ કે અહીંયા પબ્લિક જ હોય છે. જુઓ તમે જ્યાં જોવો ત્યાં પબ્લિક ને પબ્લિક. હજી તો અમારે 3 કિલોમીટર પાછું જમીન કાપવાનું છે મિત્રો. તો બ્લોગમાં બન્યા રહેજો મિત્રો. તો મિત્રો પછી ઘણા સમય પછી છે ને અમે અમારી રૂમે આવી ગયા અને પછી સીધા ચોથા માળે અને ત્યાંનો વ્યૂ તો જુઓ એકવાર, કાંઈ ન ઘટે. મજા જ આવ્યા રાખે. અને ગિરનાર પર્વત પાસે હોય તો જય ગિરનારી તો લખી જ નાખજો મિત્રો, ભૂલતા નહીં. અને શિવરાત્રિમાં કોઈ દે જુનાગઢ ન જવાય, મારું તો એવું માનવું છે. તો જુનાગઢની બજારમાં વીર માંગડા વાળો હાલ્યો લાય છે. હાલો આપણે તો હવે કાંઈક માથામાં નાખવાનું કન્ડિશનર લેવા આવી હતી. ભૂખ લાગી છે બહુ, એટલે કાંઈક નાસ્તો થોડોક લેતા આવી. બોર ખાવા તારે બોર ને એવું તો નહીં, પણ હવે નાસ્તો કંઈક કરવો તો હે. હાલો નાસ્તો કાંઈક દુકાન મળશે તો નાસ્તો કરીશું, બાકી કાંઈ નહીં. બાકી કાલ આપણો સુખનો સૂરજ ઉગી જવાનો છે એ ફાઇનલ છે. તો ફાઇનલી મિત્રો આપણે છે ને એક આ લીવોન લઈ લીધું છે અને 2 સનસિલ્ક નાહવા માટે લઈ લીધા. લીવોન છે 5 રૂપિયાવાળું. અહીંયા બહુ મોંઘું એવું લાગે છે મને. હાલો હવે આપણે રૂમે જઈને નાહી નાખશું, પછી પાછા મળી ગયા. જુનાગઢની બજારમાં આપણે ફ્રૂટ લેવા નીકળી ગયા છીએ, હું ને મારો ભાઈબંધ. જો ચાલો મિત્રો અમે 2 ફ્રૂટ લેવા નીકળી ગયા છીએ ને હવે ફ્રૂટ થોડુંક લઈ આવી, કારણ કે સવારે ભૂખ્યા ન રહી. ભૂખ્યા રહેવું તો થોડા હે નહીં. મિત્રો જો ઓલો જુનાગઢ દેખાય ને લાઈટ, એ જુનાગઢ છે. હાલો મિત્રો હવે કાલ પાછા મળીએ. તો ફાઇનલી મિત્રો આપણો સુખનો સૂરજ ઉગી ગયો. તમે જોઈ આપણે પોલીસમાં પાસ થઈ ગયા છીએ અને હવે લેખિતની તૈયારી કરવાની છે, નકર સુખનો સૂરજ ડૂબી જાય. તો મિત્રો આપણે બહુ થાકી ગયા હતા, એટલે બહુ કાંઈ ઝાઝું શૂટ ન કરી ગયા. અને પછી આપણને જે બસ મળીને અમરેલીની એમાં તરત ચડીને ગો થયા સાવરકુંડલા બાજુ. પછી કાંઈ બહુ શૂટ થયું નહીં.